तो हलो मित्रों, આપણે એક નવા વિડીયોમાં કેમ છો બધાય મિત્રોને જય માતાજી। તો આપણે મિત્રો મશીન આપણું થઈ ગયું હતું બંધ, એટલે હવે ચાલુ કરવાનું છે। પાણી ખેતરમાં નહોતું આવતું એટલે બંધ થઈ ગયું હતું, કેમ કે કેનાલમાં પાણી ઓછું થઈ ગયું એટલે પાણી મૂકી દીધું હતું ટોટે। તો વિડીયોમાં પૂરા બન્યા રહો અને હું તમને મશીન કેવી રીતે ચાલુ કરું એ પૂરો વિડીયો જોજો અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લે। તો ચાલો આપણે મશીન ચાલુ કરીએ। તો આ છે મિત્રો આપણું હંડલ, જુઓ આને ચાલુ કરવાનું છે। આપણે જોઈ લઈએ મશીન ચાલુ થાય છે નહીં થતું, ખબર પડી ગઈ। આપણે આને સડાવી આવી રીતે કરી દેવાનું છે। આમાં આપણે મિત્રો ઠેસી નહીં એટલે હરિયો રાખવો પડે, ચાલુ થાય છે કે નહીં થતું। ચાલો ગો। तो मित्रों मशीन थी गयु चालू, जो આપણે મશીન રિપેરિંગ કર્યું તારનું મશીન હવે ખરાબ નહીં થતું। જો મશીન ખાલી આંટે આંટે જ હેડે આપણું, કેમ કે આપણે આ પ્લન્જર આની નળી તૂટી ગઈ હતી પ્લન્જરની, એટલે મશીન ચાલતું નહોતું। પછી આપણે આ વાલનું સેટિંગ કર્યું હતું, ત્યારનું મશીન હવે બગડતું જ નહીં। જો કમ્પ્લીટ મશીન આંટે આંટે હેડે છે। જો પાણી ગમલડી પાડી લીધું, જો આ પટ્ટો આપણો થોડોક અહીંથી સાઈડમાં જતો રહ્યો છે। જો ટાયર લાગે જતો રહ્યો છે, એને આપણે થોડુંક મશીનને છે ને ખોલીને થોડુંક આમ ઝકાવવાનું છે, એટલે પટ્ટો લેવલમાં આવી જાય। પટ્ટો લેવલમાં નહીં, એના કારણથી આપણે લાકડું ભીડાવવું પડ્યું છે મિત્રો। મિત્રો તો પટ્ટો લેવલમાં નહોતો એટલે આપણે લાકડું ભીડાવવું પડ્યું હતું, એટલા માટે મશીન આપણું જ્યારે આપણે જાતે રિપેરિંગ કરીએ ત્યારનું મશીન આપણું બગડતું જ નથી। એટલે જાતે આંટે આંટે ડીઝલ પર નહીં ખાતું હતું બધું, મિત્રો આપણે તો મશીન જાતે જ રિપેરિંગ કરીએ છીએ, કોઈ કારીગર નહીં લાવતા, કેમ કે કારીગરની જરૂર પડતી નથી। આપણને ફાવે તો આપણે કારીગરની જરૂર ક્યાં છે। 8નું મશીન છે મિત્રો, જોનું મશીન 8નું મશીન જેવું કોઈ મશીન ના આવે। અને અહીંથી આપણે પાઇપલાઇન છે, આપણે લાઈન ભરવાની ડોલી હતી, નળીનું પાણી જાય છે આપણા એરંડામાં। જો ઘઉં છે આપણાના એરંડા, પાણી આ છે મિત્રો, આ આપણે એર કાઢવા માટે રાખી, કેમ કે પાઇપલાઇન તૂટે નહીં હવાથી, એના કારણથી આપણે એર કાઢવા રાખીશું। જો પટ્ટો લકડાને આધારે હાડે છે, કેમ કે પટ્ટાનું લેવલ ખસી ગયું છે। અને આપણા વાલ છે સામે, આપણો ટોટાનો વાલ છે, આ મશીન બંધ કરીને આપણે ટોટાનો વાલ ખોલી દેવાનો, એટલે આપણે ખેતરમાં ટોટે પાણી જાય છે। જો તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ, ફરી મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી।